તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપનું જિંકલ સલૂન ના મિની વ્લોગમાં। આજે તો પહેલા જ હેરકટ એવા આવી ગયા જેના હેર બહુ લોંગ હતા ને મારી હાઈટ એક તો નીચે, એટલે તમે સમજી જ જાઓ કે કેમ પૂરા કર્યા હશે મેં હેરકટ। માંડ કરીને હેરકટ પૂરું કર્યું ને બીજા ક્લાયન્ટ આવી ગયા હતા, એમનું હેરકટ હિતેશભાઈએ ચાલુ કરી દીધું। અને હા, તમને લોકોને ખબર જ હશે કે 2 દિવસથી જિંકલ સલૂન વાળું આઈડી બતાવતા નથી, એટલે હિરેનભાઈ બધું સોલ્વ કરવામાં પડ્યા છે, એટલે ઈ દેખાતા નથી। જ્યાં સુધી જિંકલ સલૂન વાળું આઈડી પાછું ન મળે ને ત્યાં સુધી તમે લોકો આમાં વ્લોગ જોજો ને બને એટલો શેર કરજો, જેનાથી તમારો સપોર્ટ મળે। ત્યાર પછી મારું હેરકટ પૂરું થઈ ગયું હતું, એટલે એમનું બ્લો ડ્રાય સ્ટુડન્ટે ચાલુ કરી દીધું। અને આ ક્લાયન્ટ આવી ગયા હતા ફ્યુઝન ટ્રીટમેન્ટ કરાવવા માટે અમારા ગામ બાબરામાંથી જ। આ હતું મેં જે હેરકટ કર્યું હતું ને એનું ફાઇનલ લુક, અને એમના હેરમાં મેં કર્યા હતા સોફ્ટ લેયર્સ। ત્યાર પછી આ હતું બીજા હેરકટનું ફાઇનલ લુક, જેમાં મારો હાથ રહી ગયો હતો હેરકટ કરતા। હિતેશભાઈને મારે કામ પૂરું થઈ ગયું ને એટલે અમે બધા બેઠા વાતું કરતા હતા, ને એને એટલો ઇન્ટરેસ્ટ લાગે વાતું કરવામાં કે વાત જવા દો। એટલે એમાં હતું એવું કે મને નિતેશને લાગી હતી જોરદાર ભૂખ, પણ હજી જમવાનું બન્યું નહોતું, એટલે મેં કીધું કે થોડીક વાતું કરી લે તો બની જાય। થોડીક વાર થઈને તો રેવાનું નહીં, મેં કીધું લાઈ નીચે જઈને જોઉં મમ્મી શું કરે છે। ત્યાં તો હજી મમ્મી શાકભાજી સુધારતા હતા, અને તમને બધાને ખબર તો છે જ મારાથી ભૂખ ન સહન થાય, એટલે આપણે તો ચેવડાનો વાટકો ભરીને બેહી ગયા। અને આ ખબર નહીં શિયાળામાં ગમે એટલું ખાય ને તો નકરી ભૂખ જ લાગ કરે। ચેવડો ખાઈને હું પાછી સલૂનમાં વહી ગઈ, ત્યાં તો હિતેશભાઈ એક હેરકટ ને બ્લો ડ્રાય પૂરું કરી નાખ્યું હતું, ને જો આ હતું હેરકટ નું ફાઇનલ લુક। થોડુંક કામ પૂરું થયું ને ત્યાં મમ્મી નો અવાજ આવ્યો કે હવે હાલો જમવાનું થઈ ગયું છે। ત્યાં તો હું હિતેશભાઈ રાજી થતા જમવા વયા ગયા। પેટ પૂજા કરીને ફરી આવી ગયા અમે સલૂનમાં, ને હિતેશભાઈ બ્લો ડ્રાય ચાલુ કરી દીધું। હિતેશ કામ કરતો હતો ને એટલી વાર હું ફ્રી હતી, તો મને બહુ આળસ આવતી હતી ને ખબર નહીં આ જાજુ જમાઈ ગયું હતું ને તો એટલી નીંદર ચડતી હતી એની વાત જવા દો। હું આરામ કરતી હતી, હિતેશને ખબર પડી ને એટલે કામ પડતું મૂકીને મારી ક્લિપ લેવા આવ્યો હતો કે દીદી શું કરે છે। પછી મેં કીધું આઈનાને બેઠી રહીશ ને તો નીંદર જ આવ્યા રાખશે, એટલે ઊભી થઈને થોડીક વાર વાતું કરવા માંડી, એટલે નીંદર ન આવે। મને જોઈને હિતેશભાઈને નીંદર આવવા માંડી હતી, એટલે એને ચા મગાવી લીધી। ને આજે જેમ વરસનો છેલ્લો દિવસ છે એમ હિતેશભાઈને ચાનો છેલ્લો દિવસ છે। એનું એવું કેવું છે કે કાલથી ઈ ચા નથી પીવાનો, હવે ઈ ચાને રજા આપવાનો છે। અને આ હતું આપણે જે ટ્રીટમેન્ટ કરી હતી એનું ફાઇનલ લુક, એકદમ સોફ્ટ અને શાઇની હેર લાગતા હતા। તો ફાઇનલી મિત્રો આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, અને જ્યાં સુધી જિંકલ સલૂન વાળું આઈડી નથી આવતું ત્યાં સુધી તમે આમાં વ્લોગ જોજો અને બને એટલો શેર કરજો, જેથી તમારો સપોર્ટ અમને મળે। થેન્ક યુ સો મચ।